શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ એવા આપણા સર્વના જે ઈશ્વર છે, પરમાત્મા છે, પરમ ગુરુ છે, એવા શ્રી કૃષ્ણ પરમાત્મા અકારણ દયા સિંધુ છે. કરુણા અને કૃપા અનહદ રીતે વરસાવી રહ્યા છે. જેની અંદર કરુણા અને કૃપા વરસાવવાનું સામર્થ્ય હોય એ જ કૃપા કરી શકે, બીજું કોઈ નહીં. એ સામર્થ્ય કોનામાં હોય છે? કેવા ગુરુમાં હોય છે? શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુમાં જ એ સામર્થ્ય હોય છે કે આવેલા ભક્ત, શિષ્ય, મુમુક્ષુ, મોક્ષાર્થી ઉપર એટલી દયા કરે છે. અકારણ દયા સિંધુ એટલે જ કહેવામાં આવે છે પરમાત્માને, ગુરુને એટલે જ અકારણ દયા સિંધુ કહેવામાં આવે છે. શ્રી કૃષ્ણ પરમાત્માએ 11મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં જે કરેલી વાત છે, મત્કર્મ કૃત્ય શરૂ કર્યું અને મુમુક્ષુઓ, સાધકોએ, મોક્ષાર્થીઓએ તરત જ એ ગુરુના વચનોને માનીને હવે પરમાત્મા માટે કર્મ કરવા લાગ્યા. પરમાત્મા ખૂબ ખુશ અને ખૂબ આનંદિત થઈ જાય છે. શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ ક્યારે પ્રસન્ન થાય? જ્યારે શરણાગત આવેલો એ ભક્ત, એ મોક્ષાર્થી ગુરુ શાસ્ત્રમાં કહેલા જેટલા આદેશ છે, જેટલા ઉપદેશ છે, એનું એઝ ઇટ ઇઝ જેવું કહ્યું છે એ જ પ્રમાણે પ્રેમથી, ખંતથી, વિશ્વાસથી પાલન કરે ત્યારે એ ગુરુ અત્યંત પ્રસન્ન થઈ જાય છે. એવા જ મુમુક્ષુઓ ઉપર અતિશય પ્રસન્ન થઈ ગયેલા આ કૃષ્ણમ વંદે જગદગુરુમ હવે એમની કૃપાની પરાકાષ્ઠા પર પહોંચી ગયા છે. તો શું નિર્ગુણ નિરાકારનું જ્ઞાન અમને ન હોય? તમે જે આ શ્લોક બોલો છો, ઘણીવાર ઉપનિષદનું ગાન કરો છો, શ્લોક બોલો છો, ઘણા બધા શાસ્ત્રનો ઉપદેશ આપો છો, દ્રષ્ટાંત ટાંકો છો, ઘણા બધા શાસ્ત્રનો અભ્યાસ અમે તો કરી શકીએ એમ નથી. સાધકને હંમેશા આ ચિંતા રહે છે, વિચાર આવે છે. અને હવે અમારી પાસે એવો સમય પણ નથી કે આટલા બધા શાસ્ત્રનું અમે અધ્યયન કરી શકીએ. આપ જરા પણ ચિંતા કરશો નહીં આ બાબતે. ખૂબ બધા શાસ્ત્રનું અધ્યયન ન કર્યું હોય, થોડો અભ્યાસ કર્યો હોય, તો પણ તમે જ્યાં પહોંચશો ત્યાં જ પહોંચશો જ્યાં આ ખૂબ અભ્યાસ કરેલા જ્ઞાનીજનો પહોંચે છે. એક નાનો દ્રષ્ટાંત લઈને સમજવાની કોશિશ કરીએ. આપ જ્યારે ગાડીમાં, ટ્રેનમાં કે બસમાં મુસાફરી કરો છો, પ્લેનમાં મુસાફરી કરો છો, તો ટ્રેનનો ડ્રાઈવર જે લોકો પાયલટ કહેવાય છે, પ્લેન ચલાવે છે પાયલટ, તો પ્લેન ચલાવવાનું એને અતિશય જ્ઞાન હોય છે. એ ટ્રેન હોય, પ્લેન હોય, જે પણ સાધન હોય, એના એક પાર્ટ્સને, એના ઇલેક્ટ્રિકલ કનેક્શન્સને, એ વેહિકલ બગડી જાય, ઇમરજન્સીમાં કઈ રીતે રિપેર કરવાનું, એ બધું જ એને આવડતું હોય છે. પાયલટ હોય, ડ્રાઈવર હોય, જે પણ કે જેવું વેહિકલ. તો પાયલટ જ્યારે આ બધું જ જ્ઞાન મેળવે છે તો જ અહીંથી એ
બીજે દૂર પહોંચી શકે છે. તમે અહીંયાથી પ્લેનમાં બેસીને દિલ્હી જવા નીકળ્યા. હવે પ્લેનમાં તમે બેસવા ગયા અને તમને વિચાર આવ્યો કે અરે, આ પાયલટને જેટલું જ્ઞાન છે આ વિમાન ચલાવવાનું, એટલું જ્ઞાન તો મને નથી. અરે એટલું જ્ઞાન શું, વિમાન સાધારણતયા કઈ રીતે ચાલે છે એનું મને સામાન્ય જ્ઞાન પણ નથી. આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ ધી એવિએશન. તો હું કેવી રીતે પહોંચી શકું? હું પ્લેનમાં બેસી જ કેવી રીતે શકું? અને તમે ચડતા નથી. ત્યારે પાયલટ આવે છે પાછળથી, ક્રૂ મેમ્બર્સ આવે છે અને આપને કહે છે કે તમે કેમ ચડતા નથી? યુ હેવ અ ટિકિટ, યુ હેવ અ વેલિડ ટિકિટ, વાય ડોન્ટ યુ ટ્રાવેલ વિથ અસ? તો તમે કહો છો અરે, આ વિમાન ચલાવવાનું શીખતા તમને વર્ષો થયા, 6-7 વર્ષના રિગરસ ટ્રેનિંગ બાદ આપ આટલા સફળ પાયલટ થયા છો. મને તો આમાંનું કાંઈ જ ખબર નથી. પાયલટ કહે છે કે ભલે તમને કાંઈ ખબર ન હોય, હું જ્યાં પહોંચીશ ત્યાં જ તમે પહોંચશો. તમારે શું કરવાનું છે? આ પ્લેનમાં બેસવાનું જ માત્ર કર્મ કરવાનું છે. આટલું જ કર્તવ્ય તમારે કરવાનું છે. જ્ઞાન હોય કે ન હોય પ્લેન ચલાવવાનું, પાયલટ જ્યાં પહોંચશે ત્યાં જ તમે પહોંચશો. પાયલટ જે સમયે પહોંચશે એ જ સમયે તમે પહોંચશો. પાયલટ જે દેશમાં પહોંચશે એ જ દેશમાં તમે પહોંચશો. આ ક્યારે થઈ શકે? પાયલટ રૂપી એ ગુરુ, એ જગતગુરુ પરમાત્મા આજ આપણને કંઈક કહેવા માંગે છે. જરૂરી નથી ઘણા બધા શાસ્ત્રના તમારે અભ્યાસ કરવા, જરૂરી નથી ગુરુ બનીને ઉપદેશ આપવો, કાંઈ જ જરૂર નથી વધારે કંઈ કરવાની. હું જે કહું છું બસ એટલું જ કરતા જાઓ. મારા વિમાનમાં બેસી જાઓ, મારા જ્ઞાનરૂપી વિમાનમાં બેસી જાઓ. સર્વમ જ્ઞાનપ્લવેનૈવ વૃજિનમ સંતરિષ્યસી. આ સંસારનો જે સાગર છે, જે ભયવાળો છે, સુખ દુઃખથી ભરેલો છે, આ સંસારરૂપ સાગરમાં મારી જે જ્ઞાન નૌકા જે છે, આ જ્ઞાનરૂપી નૌકામાં બેસી જાઓ. નૌકા ચલાવવાનું તમને જ્ઞાન ભાન ન હોય એની ચિંતા ન કરો. ઉપદેશ આપવાનું જ્ઞાન ભાન ન હોય કોઈ ચિંતા ન કરો, કાંઈ જરૂર નથી. ફક્ત ભગવાન શાસ્ત્ર જે જ્ઞાન આપણને આપતા જાય છે એ જેમ જેમ આપતા જાય એમ આપણે જીવનમાં ઉતારીને આત્મસાત કરતા જવાનું છે. બધું કાંઈ જ કરવાનું નથી. આજથી બધી જ ચિંતા છોડી દો. મને શ્લોક મોડે નથી રહેતા, અમુક પ્રકારના અમે અનુષ્ઠાન નથી કરી શકતા, કોઈ ચિંતા નહીં કરો. ભગવાન જે કહે છે એમની આજ્ઞાને અનુસરતા જાઓ. બીજું કાંઈ જ કરવાની જરૂર નથી.